દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈએ કે ઠાકોર ફેમિલીના બધા લોકો અચાનક હોસ્પિટલ કેમ ગયા। સંજયભાઈ, તેમના મમ્મી, તેમના પપ્પા અને વીયુ બધા જ લોકો હોસ્પિટલમાં ગયા અને ઘરના બધા બહેરા તેમના મમ્મીને મૂકીને બધા ક્યાં ફરવા ચાલ્યા। બધા સરસ મજાના તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છે અને દોસ્તો કાજલબેનના ઘરે તેમને ભેગા થવા માટે કોણ કોણ ગયું હતું અને ક્યારે રિટર્ન આવ્યા તે બધું જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો લાઈફ ઓફ ઠાકોર ચેનલ। તો ચાલો દોસ્તો હવે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તો દોસ્તો તમે વિડીયોમાં જુઓ કે આજે તો સંજયભાઈના પપ્પા થાર ગાડી ચલાવી રહ્યા છે। દોસ્તો આજે તો થાર ગાડી તેઓ ચલાવી અને સંજયભાઈ, તેમના મમ્મી અને વીયુને લઈને આવી ગયા છે હોસ્પિટલ। તો દોસ્તો સંજયભાઈને રસી લેવાની હતી, પછી વીયુને ગળામાં દુખતું હતું એટલા માટે એને પણ દવા લઈ લીધી અને તેમના પપ્પાને પણ હાથે ખંજવાળ આવી રહી હતી તો તેમને પણ દવા લઈ લીધી અને તેમના મમ્મીને તો આંખ ઉપર જીવડું કરડ્યું હતું તો તેમને તો સોજો જ આવી ગયો હતો। તો દોસ્તો અચાનક આટલા બધા લોકો બીમાર કેમ થઈ ગયા? શું દોસ્તો હાલમાં તેમના ગ્રહો કેમ આવા છે? બધા જ લોકો બીમાર કેમ થઈ રહ્યા છે? અને આજે તો તેમના પપ્પાએ ફાઇનલી થાર ગાડી ચલાવી દીધી, દવા લઈને ઘરે આવ્યા। પૂનમ ભાભી તો વીયુની દવા ચેક કરી રહ્યા છે। તેમના મમ્મીને તો જુઓ આંખ ઉપર કેટલો બધો સોજો આવી ગયો છે દોસ્તો, પરંતુ હવે જલ્દી ઠીક થઈ જશે કારણ કે તેમને ડૉક્ટર જોડેથી સરસ મજાની દવા લઈ લીધી છે। ખટાશ હાલ ખાવાની નથી, ચરી પાડશે તો થોડું જલ્દી મટી જશે। અને દોસ્તો આ સંજયભાઈ શું કહી રહ્યા છે કે તેમના મમ્મી અને પપ્પા બંનેને બીપીની પ્રોબ્લેમ છે તો ડૉક્ટરે વધારે તેલવાળું અને મીઠાવાળું ખાવાની ના પાડી છે। આ આવ્યું છે ઓપનિંગનું ઇન્વિટેશન અને આ બધા જ લોકો તૈયાર થઈને ક્યાં ચાલ્યા? જુઓ તો ખરા કે બધા લોકો નવી નવી સાડીઓ પહેરી રહ્યા છે। શિલ્પા ભાભી, પૂનમ ભાભી અને પાર્વતી ભાભી જુઓ એ તો રેડી થઈ અને પેકિંગ કરીને થાર ગાડીમાં મૂકવા જઈ રહ્યા છે। તો દોસ્તો આ બધા વગર તો હવે ઘર સૂનું સૂનું થઈ જશે। આ બધા લોકો ક્યાં જઈ રહ્યા છે? શું દોસ્તો આ બધા કાજલબેનના ઘરે જઈ રહ્યા છે, તેમને ભેગા થવા માટે જાય છે? ના દોસ્તો, આગળના દિવસે જે લોકો જવાના હતા એ કાજલબેનના ઘરે જઈને બેસીને આવ્યા અને આ બધા જઈ રહ્યા છે શિલ્પા ભાભી અને પાર્વતી ભાભીના પિયરીએ એટલે કે ગંધવાડા। જુઓ તો ખરા પિયર જવાનો કેટલો હરખ છે, હરખ તો હોય જ નહીં, સાચી વાત ને? તો જુઓ હાલ ડિસ્કશન ચાલી રહ્યું છે કે બીજા દિવસે ઓપનિંગમાં પણ હાજરી આપવાની છે તો આ બધા લોકો ઓપનિંગમાં જવાના છે કે નહીં અને ઓપનિંગમાં તેમનું વેલકમ કેવું કર્યું તેનો વિડીયો પણ આપણી ચેનલ પર ફટોફટ આવી જશે। તમે વિડીયોમાં જુઓ તો ખરા કે થાર ગાડીમાં બચ્ચા પાર્ટી તો અગાઉથી જ બેસી ગઈ છે। ફાઇનલી હવે રણજીતભાઈ થાર ગાડી ચલાવી લેશે અને બધા જ બૈરા લોકો તૈયાર થઈ ગયા છે। મહિલા પાર્ટી તૈયાર તો ફટોફટ પહોંચી જવાય। તો જુઓ ફાઇનલી બધા થાર ગાડીમાં બેસી ગયા છે। હવે કોણ બાકી છે? હજુ પૂનમ ભાભી ગાડીમાં આવ્યા નથી અને બાકી છે રાકેશભાઈ અને સંજયભાઈ કેમ ના ગયા દોસ્તો? તો સંજયભાઈ તો જવાના છે બીજા દિવસે ડાયરેક્ટ ઓપનિંગમાં જ। હવે પૂનમ ભાભી પણ ગાડીમાં બેસવા માટે આવી જ ગયા છે અને હવે બેસી જશે રાકેશભાઈ। ફાઇનલી થાર ગાડી તો ફૂલ જ થઈ ગઈ। આ બધા લોકો હવે જઈ રહ્યા છે ગંધવાડા। તો જુઓ ગાડીમાં બધા લોકો બેસી ગયા છે અને આ રહી મહિલા પાર્ટી બચ્ચા પાર્ટીની સાથે અને વચ્ચે ગયા આ વિવોની શોપમાં। ત્યાં પણ ઓપનિંગમાં તેમને પહેલાં બોલાવ્યા હતા પરંતુ કેમ્પના ઉદઘાટનના લીધે તેઓ જઈ શક્યા ન હતા તો આજે તેમને ત્યાં પણ હાજરી આપી દીધી। તમારે મોબાઈલ લેવો હોય તો અવશ્ય વિઝિટ કરજો। ફાઇનલી હવે બચ્ચા પાર્ટી મામાના ઘરે પહોંચી ગઈ છે। પહેલાં તો ભગી ભાભીના સમાચાર પૂછ્યા અને આ બાજુ તો તેમના મમ્મી ઘરે એકલા જ રહ્યા એટલે સંજયભાઈ, તેમના પપ્પા અને તેમના મમ્મી અને જુઓ મામાના ઘરે ભાણેજનો બધાને જોઈને મામા લોકો તો બધા ખુશ જ થઈ ગયા। જુઓ તો ખરા બધા રાજીના રેડ થઈ ગયા। જુઓ વિડીયોમાં લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ।